નમસ્તે, હું ડૉક્ટર મનન પટેલ, એમડી ફિઝિશિયન. અનંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોતા, અમદાવાદ તરફથી આજે ડાયાબિટીસમાં અનાજ કેવી રીતે લેવું એની સરળ માહિતી આપીશ. ડાયાબિટીસમાં સૌથી મહત્ત્વનું છે કેટલું અનાજ ખાવું, કારણ કે અનાજની માત્રા વધે તો શુગર પણ વધે. એટલે આખા દાણાવાળા અનાજ પસંદ કરો અને માત્રા કંટ્રોલમાં રાખો. જ્વાર, બાજરી, રાગી, જવ, ઓટ્સ, દલિયા અને ઘઉં યોગ્ય વિકલ્પ છે. બ્રાઉન રાઈસ ઓછી માત્રામાં લઈ શકો. ટાળવા જેવી વસ્તુઓમાં સફેદ ચોખા વધારે માત્રામાં, મેંદો, બ્રેડ, નાન ભટૂરા, બિસ્કિટ, કોર્નફ્લેક્સ, શુગરવાળા સિરિયલ્સ, સ્વીટ મ્યુઝલી, ઇન્સ્ટન્ટ ફ્લેવર્ડ ઓટ્સ તેમજ સૂજી સેવૈયા આવે છે. માત્રા માટે સામાન્ય રીતે એક ભોજનમાં 1 થી 2 મધ્યમ રોટી અથવા અડધી કટોરી ભાત અથવા એક નાની કટોરી ઓટ્સ/દલિયા એક જ પસંદ કરો, ત્રણેય સાથે નહીં. શુગર ઓછું વધે માટે અનાજ સાથે શાકભાજી અને પ્રોટીન જરૂર રાખો. દાળ, દહીં, પનીર અથવા ઈંડા. પર્સનલ ડાયટ ગાઈડ માટે સંપર્ક કરો ડૉક્ટર મનન પટેલ, અનંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગોતા, અમદાવાદ. એપોઇન્ટમેન્ટ 8886608555. આભાર.